नमः शिवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दः प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। ओम महादेवाय नमो नमः। श्री रामेश्वर भगवान की जय। महादेवाय च शिवाय च शिवाय च शंकराय च मयोभवाय च महेश्वराय च शिवाय च शिवतराय च नमो नमः। वेदसार शिवस्तवन। हम सब महादेव उमापति के परम भक्त हैं। शिवरात्रि के पर्व पर शिव जी की कथा और शिव जी की पूजा दोनों मोक्षदायी। हे उमापति, आ संसाરના ગુરુ આદિ ગુરુ શિવજી છે, હું એને નમસ્કાર કરું છું। જગતની ઉત્પત્તિનું કારણ મહાદેવ છે, એને હું નમસ્કાર કરું છું। પન્નગ ભૂષણમ, સર્પના આભૂષણો ધારણ કરવાવાળા છે અને મૃગના ચર્મ ઉપર બિરાજમાન એવા સમસ્ત પ્રાણીઓના સ્વામી ભગવાન શિવને અમે સૌ નમસ્કાર કરીએ છીએ। હે મહાદેવ, આપ કૃપા કરો। હે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ, આ ત્રણ નેત્રોવાળા અને ભગવાન નારાયણને પ્રિય, વિષ્ણુને પ્રિય એવા શિવજીને અમે સૌ નમસ્કાર કરીએ છીએ। ભક્તજનો માટે એકમાત્ર આશયરૂપ કે કોઈ પણ સંકટ આવે આપણા ઉપર તો શિવજીને યાદ કરીએ, પૂજા કરીએ અને મનવાનથી તરત પ્રસન્ન થવાવાળા, વરદાન આપવાવાળા મહાદેવ છે। એવા મહાદેવને, સોમેશ્વર સોમનાથ મહાદેવને નમસ્કાર કરીએ છીએ। વેદસાર શિવસ્તવન આપણે સૌ શિવરાત્રી દરમિયાન, શ્રાવણ માસ દરમિયાન મહાદેવની ઉપાસના કરીએ છીએ, અભિષેક કરીએ, શિવજીની પૂજા કરીએ, રુદ્રાક્ષ ધારણ કરીએ અને શુક્લ યજુર્વેદ અંતર્ગત અષ્ટાધ્યાયી દ્વારા, જેને રુદ્રી કહેવાય છે, એના દ્વારા શિવજી ઉપર વિવિધ ઉપચારો દ્વારા અભિષેક અને યજ્ઞ કરી એની પૂજા કરીએ છીએ। પ્રસ્તુત આજના આ લેખમાં આદિ શંકરાચાર્ય મહારાજ રચિત વેદસાર શિવસ્તવન એના ઉપર ચર્ચા આપણે કરવાના છીએ। શુક્લ યજુર્વેદ અંતર્ગત શિવજીની 8 મૂર્તિઓ બતાવવામાં આવી છે। તો પહેલા તો એની ચર્ચા કરીએ કે 8 મૂર્તિઓ એ કઈ, શિવજીની 8 મૂર્તિ કઈ કઈ છે એની ચર્ચા કરીએ। યજુર્વેદ જે વેદનો સાર છે, વેદ છે પોતે, એમાં શિવજીની 8 મૂર્તિ બતાવવામાં આવી। એ 8 મૂર્તિઓમાં પંચતત્વ એટલે કે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ 5, પછી આત્મા 5, સૂર્ય, ચંદ્ર 6, 7 અને 7મું આત્મા। આત્મા અર્થાત શિવ ભક્ત પોતે જે પૂજા કરવા બેસે છે તે, એ યજમાન, એ 8મી મૂર્તિ। આવી રીતે 8 મૂર્તિઓ છે જે શિવ સ્વરૂપ કહેવામાં આવે। નિરાકાર સ્વરૂપ છે શિવજી, આદિ સ્વરૂપ પણ છે, બંને છે નિરાકાર અને સાકાર। યજુર્વેદ અષ્ટાધ્યાયીમાં 8 મૂર્તિ બતાવી એ અનુસાર શિવજીની આ અષ્ટમૂર્તિઓ છે। શિવજીની 8 મૂર્તિ છે માટે જ રુદ્રીને અષ્ટાધ્યાયી કહેવાય છે।
આપણે શિવજીને એકમુખી જોયા છે, ત્રિમુખ જોયા હશે, પરંતુ જ્યારે શિવજી આ સૃષ્ટિનો લય કરે છે, પ્રલય કરે છે, અથવા તો સૃષ્ટિનો આરંભ કરે છે, આદિશિવ જે છે એ આરંભ કરે અને પ્રલય પણ આદિશિવ કરે, ત્યારે શિવજી પંચમુખી બને. પંચમુખીની ચર્ચા કરીએ, શિવજીને આપણે ક્યારેય પંચમુખી નથી જોતા, પણ શિવજી છે પંચમુખી. આદિશિવ પંચમુખી છે અને પ્રલય કરતા જે દેવ એ પણ પંચમુખી બને છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણ, રુદ્રદેવ અને અગ્નિ, આ પાંચ તત્વો જે પંચમુખી, જે પાંચ મુખ જે શિવજીના કહેવાયા, એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રુદ્ર અને અગ્નિદેવ, આ પાંચ દ્વારા શિવજી સૃષ્ટિનો પ્રલય કરે છે અને શરૂઆત પણ કરે છે. શિવરાત્રિના પાવન પ્રસંગે આપની સમક્ષ આપણે વેદસાર શિવસ્તવન ઉપર ચર્ચા કરવાના છીએ. શિવજીનો મહિમા જાણીએ. શિવજીનો મહિમા અપરંપાર છે, કેમ કે શિવજીનો વેદ પણ પૂરી રીતે જાણી નથી શકતા. તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, છતાં થોડો પ્રયાસ કરીએ, એ પણ શિવજીની કૃપા દ્વારા. વેદ પણ જેને નેતિ કહે છે, તો આપણે તો મનુષ્ય છીએ. નેતિ અર્થાત ન ઇતિ, એનો કોઈ પાર નથી. વેદ આવું કહે છે, તો શિવજીનો મહિમા કહેતા પુષ્પદંત મહારાજ શિવ મહિમ્ન સ્તોત્રમાં 32મા શ્લોકમાં કહે છે કે સમુદ્રની શાહી બનાવીએ, કલ્પવૃક્ષની શાખા એટલે કે કલમ બનાવીએ અને પૃથ્વીનો કાગળ બનાવી, હે મહાદેવ. અને એ પણ લખવા વાળી કોણ? તો કે સ્વયં જ્ઞાન શક્તિ સરસ્વતીજી દિવસ અને રાત સતત તમારા મહિમાના, તમારો ગુણોનો વર્ણન કરે, તો પણ તમારા ગુણો અને તમારો વર્ણન શક્ય નથી. હવે સરસ્વતીજી શારદા એ પણ એનો ગુણાનુવાદ ના કરી શકે, વેદ પણ ના કરી શકે. પુષ્પદંત મહારાજ પણ કહે છે કે ના, નથી શક્ય એમ. તો પછી આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. 32મા શ્લોકમાં વાત કરે છે પુષ્પદંત મહારાજ, અને વેદ પણ નેતિ કહે છે. આવા અવધવદાની શિવજીને હું નમસ્કાર કરું છું. તુલસીદાસજી પણ વિનય પત્રિકામાં લખે છે, કે ગિરજાપતિ શિવજી પાસે માગો, જો તમારે કંઈ જોઈતું હોય, કે જેના ભવનમાં અષ્ટસિદ્ધિ અને 9 નિધિઓ દાસીઓ બનીને રહે છે. અવધરદાની મહાદાની છે, દ્રવતપુદી થોરે, જલ્દી પ્રસન્ન થવા વાળા. શિવજી જલ્દી પ્રસન્ન થનારા દેવ છે. ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન નથી થતા. બંને વચ્ચે આ થોડો તફાવત જોવા મળ્યો છે, કે શિવજી જલ્દી પ્રસન્ન થાય છે, ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન નથી થતા. કોઈ પણ દિન એટલે કે કોઈ પણ માગવા વાળો જાય, મનથી મહાદેવની સામે ઉભો રહી યાદ કરે, જલ્દી પ્રસન્ન થઈ જાય. સર્વસ્વ આપવા વાળા છે. જો અને શિવરાત્રીની કથા પણ કંઈક આવી જ છે, કે પેલો પાર્થી તો વરસાદથી બચવા માટે બિલ્વ વૃક્ષ પર ચડી ગયો હતો, અને શિવરાત્રીના દિવસે શિવજી ઉપર અભિષેક કરતો હતો. પારધીએ ટાઈમ પાસ કરવા માટે બિલ્વ પાનને તોડીને નીચે શિવાલય હતું ત્યાં ફેંકતો હતો. હવે એ તો ટાઈમ પાસ કરવા માટે ફેંકતો હતો. હાથમાં થોડું જલ હતું પીવા માટે, એ થોડું શિવજી ઉપર પડતું. આમ અજાણતા જ શિવજી એણે શિવ પૂજા કરી 4 પ્રહરની. આખી રાત શિકારના રાહમાં જોતો રહ્યો, અને નીચે બિલ્વપત્ર પડતા રહ્યા, જલ પડતું રહ્યું, છતાં પણ એ શિવજી એ પારધી ઉપર શિવજી પ્રસન્ન થયા. બીજા જન્મમાં તે ચિત્રભાનુ નામનો રાજા થયો. જલ્દી પ્રસન્ન થનારા અવધવદાની શિવજી છે. બીજું દ્રષ્ટાંત છે કે જલ્દી કેમ પ્રસન્ન થાય છે. ચોરની એક કથા છે કે ચોર ચોરી કરવા ગયો મંદિરમાં, આખા ગામમાં કઈ ન મળ્યું, એટલે ગામની બહાર શિવાલય તો ત્યાં ગયો. હવે શિવાલયમાં તો શું હોય, દિવસ રાત ખુલ્લું જ હોય, એમાં કઈ તાળા આવે નહીં. શિવાલયમાં ગયો, કઈ ન હતું. કોઈ સારા મંદિરોમાં જાય, લક્ષ્મીનારાયણના મંદિરમાં જાય તો કઈક મળે, સોનું રૂપું, રાધા કૃષ્ણ દેવનું મંદિર હોય. શિવાલયમાં તો શું હોય. ઉપર એક ત્રાંબાની ગળતી હતી, એ જરા ઊંચી પૂજારીએ લટકાવી હતી. મંદિર જ્યારે પૂજારી ઘરે જાય ત્યારે શિવાલય ઉપરથી એ ગળતી છે થોડી ઊંચી લટકાવે. ત્યાં કઈ ટેબલ તો હતું નહીં. જોયું ઊંચી છે, ચોરે ટેબલ હતું નહીં, તો ચોરે
શિવજી ઉપર ચડી ગયો, શિવજી ઉપર પગ મૂકી. શિવાલય મોટું હતું, શિવજીની ઉપર ચડી ગયો ગળતી ઉતારવા માટે. ખરેખર તો શિવ અપરાધ થાય અહીંયા, પણ શિવજી એ અપરાધ ના જોયો, અપરાધ ના જોયો અને જોયું કે આ ભૂખ્યો છે, ભૂખ્યો છે એટલે એ મારી પાસે આવ્યો છે. અને ચડ્યો ત્યાં તો શિવાલયમાં દિવ્ય પ્રકાશ થયો. શિવજી પ્રસન્ન મુદ્રામાં, માગ શું આપો? ચોર કહે કમાલ છે. વિચારે છે કે કોઈ દિવસ પૂજા કરી નથી, કોઈ વ્રત કર્યું નથી, સોમવાર કોઈ દિવસ લીધો નથી, પુષ્પ બીલીપત્ર આદિ શિવજીને અર્પણ નથી કર્યું, કઈ ચડાવ્યું નથી, જલ ક્યારેય નથી ચડાવ્યું. છતાં શિવજી પ્રસન્ન. પૂછ્યું, હે દેવ, તમે કેમ પ્રસન્ન થયા? મેં તો આવું કઈ કર્યું નથી. શિવજી કહે કે કોઈ બિલ્વપત્ર ચડાવે, કોઈ પુષ્પ ચડાવે, કોઈ જલ ચડાવે. તું તો મને આખો સમર્પિત થયો, તેથી હું પ્રસન્ન છું. વાહ, તારે શું જોઈએ છે? શિવજી એમ વિચાર્યું કે 3 દિવસથી ભૂખ્યો છે, તેથી ચોરનો અપરાધ ન જોયો અને પ્રસન્ન થયા. જે બાપના ખોળામાં છોકરું રમતું હોય, આવા નિર્દોષ ભાવે શિવજી પ્રસન્ન થયા છે. આવા અવધૂતાની શિવજીનું થોડી ચર્ચા વેદસાર શિવન દ્વારા કરીએ. વેદસાર શિવસ્તવનની રચના આદિગુરુ શંકરાચાર્ય મહારાજની છે. પ્રવેશ કરીએ તે પહેલા શિવજીનું ધ્યાન ધરીએ. ધ્યાન ધરવાથી શિવજી આપણી અંદર પ્રવેશ કરી અને મારામાં આવી અને શિવજી દ્વારા જ આ વિડીયો, મતલબ આ કથા આપના દ્વારા રજૂ થાય એ કૃપા સાથે મારા મનમાં આવે અને તમારા મનમાં પણ આવે, જેથી કરીને તમે બેસીને સાંભળી શકો. ધ્યાન કરીએ મહાદેવનું. ઓમ યશ્યંગે ચ વિભાતિ ભૂધર સુતા દેવાપગામસ્તકે હાલે બાલ વિદુર્ગલે ચ ગરલમ યશોરતિર્વ્યાનુરાત સોયં ગોતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વઃ સર્વગત શિવ શશિનિવ શ્રી શંકર પાતુ માં. કેવા છે? શબ્દ ચિત્ર બતાવ્યું ધ્યાનમાં. ધ્યાનના મંત્રો શબ્દ ચિત્ર બતાવવામાં આવે, જેથી કરીને એ સ્વરૂપ આપણા મનમાં આવે, આપણી બુદ્ધિમાં પ્રવેશ કરે. કેવા છે શિવજી? કે જેની ગોદમાં હિમાલયની પુત્રી પાર્વતીજી છે. મસ્તકે જટાગંગા છે, મસ્તકમાં ગંગા, લલાટમાં બીજનો ચંદ્ર, કંઠમાં વિષ છે, નીલકંઠ છે, છાતી ઉપર સર્પોનો રાજા શેષ છે અને ભસ્મથી વિભૂષિત મહાદેવ છે. શા માટે ભસ્મ લગાવે છે? કે શિવજી ગોરા છે, ચંદ્રમા સમાન ગૌર છે, કપૂર ગૌરમ. તેને છુપાવવા માટે ભસ્મ લગાવે છે મહાદેવ. દેવતાઓમાં શ્રેષ્ઠ મહાદેવ, જે પાપના હરતા અને સર્વવ્યાપક છે. કલ્યાણ સ્વરૂપ શિવજી, અમારી રક્ષા કરો. ઓમ સોમેશ્વરાય શિવાય મહાદેવાય નમો નમઃ. વેદસાર શિવસ્તવનની વ્યાખ્યા કરીએ. વેદસાર અર્થાત જે ચારે વેદોમાં કહેવામાં આવ્યું છે તેનો સાર આ સ્તોત્ર છે. એટલે 4 વેદ ના વાંચીએ આપણે, પણ આ સ્તોત્ર કરી શકીએ. અત્યારના કાળમાં લોકોને વેદ વાંચવાનો સમય નથી, તો આ સ્તોત્ર વેદનો સાર છે. પાઠ માત્રથી 4 વેદનું ફળ મળી જાય છે. આ સ્તોત્રની રચના આદિ શંકરાચાર્ય મહારાજે કરી અને જગત ઉપર કલ્યાણ કર્યું. આ સ્તોત્રના 11 શ્લોક બતાવવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ આનો પાઠ કરે, અભિષેક કરે છે, તો તે શિવ સ્વરૂપ બને છે. ચાલો શિવજીને યાદ કરીએ. આદિગુરુ શંકરાચાર્યને નમસ્કાર કરી અને પછી પહેલા શ્લોકમાં પ્રવેશ કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આદિગુરુ શંકરાચાર્ય મહારાજ કી જય. પહેલા શ્લોકમાં આદિગુરુ પ્રવેશ કરે છે. પહેલા શ્લોકમાં ધ્યાન બતાવ્યું કે કેવા છે એ બતાવ્યું. પહેલો શ્લોક. ઓમ
પશુનામ પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃત્તિમ વસાનમ વરેણ્યમ જટાજૂટ મધ્યે સ્ફુરંગાંગવારી મહાદેવમેકં સ્મરામી સ્મરારિમ. અર્થાત જે પશુપતિ છે, જેવું આપણે ધ્યાન લીધું, મંત્ર અલગ છે પણ એ જ કે જે પશુપતિ છે અથવા અર્થાત બધા પ્રાણીઓના પતિ છે, તે શિવ સ્વરૂપનું હું ધ્યાન કરું છું. અહીંયા નિરાકારની વાત છે કે જેનું નામ પાપનો વિનાશ કરનારું છે. શિવ નામ કલ્યાણ કરનારું છે અને પાપનો વિનાશ કરનારું છે. જે આ લોકથી પર દેવતા છે, ભગવાન છે, જે હાથીની ખાલ ઉપર બિરાજમાન છે, જે હાથીની ખાલ ઉપર બેસે છે, એવા કલ્યાણકારી મહાદેવ શિવજીને હું ધ્યાન કરું છું. જેના મસ્તકમાંથી જ્ઞાન રૂપી ગંગા સતત વહેતી રહે છે, જેણે ગંગાને પોતાના જટા મુકુટમાં સ્થાન આપ્યું છે, એવા મહાદેવને શિવજીને હું નમસ્કાર કરું છું. જે સ્માર અર્થાત કામદેવના શત્રુ છે, એવા શિવજીને હું ભજું છું. પહેલા શ્લોકમાં શબ્દ ચિત્ર બતાવ્યું કેવા છે, કેવું સ્વરૂપ છે. બીજા શ્લોકમાં શિવજીનું વિરાટ રૂપ બતાવાયું છે કે શિવજી આ જે દેખાય છે એ બધું જ વિરાટ શિવજીનું સ્વરૂપ છે એવું બતાવવામાં આવ્યું. બીજા શ્લોકમાં કહે છે મહેશમ સુરેશમ સુરારાર્તિનાશમ વિભુમ વિશ્વનાથમ વિભૂપ્યંગભૂષમ વિરૂપાક્ષમિન્દ્રસ્તવહનિમ ત્રિનેત્રમ સદાનંદમીડે પ્રભુમ પંચવક્રમ. આ સ્તોત્રમાં પ્રત્યેક મંત્રમાં આદિ પુરુષ શિવ સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે. બીજા શ્લોકમાં શિવજીને મહેશ કહ્યા કે જે સુરેશના સ્વામી છે. સુરેશ એટલે બ્રહ્માના સ્વામી છે. શિવજી બ્રહ્માજીના સ્વામી. અહીંયા સંબંધ બતાવ્યો. શિવજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે પણ સંબંધ છે. રામચરિત માનસમાં તુલસીજીએ બતાવ્યો છે આ સંબંધ. ભાગવતમાં પણ બતાવવામાં આવ્યો છે. લખે છે તુલસીજી કે સેવક સ્વામી સખા સિય પીકો. અર્થાત તુલસીજીએ 3 સંબંધો કહી દીધા કે શિવજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે 3 સંબંધો બતાવ્યા. પહેલું સેવક, બીજું સ્વામી અને ત્રીજું સખા મિત્ર. સેવક બંને એકબીજાના સેવક છે. કોણ મોટું છે કોણ નાનું છે એ બાબતમાં આપણે નથી જવાનું. બંને એકાબીજાના સેવક છે અને બંને એકબીજાના સેવક હોવાથી બંને એકાબીજાના સ્વામી પણ છે. અને સખા મિત્ર છે. બંને એકાબીજાના મિત્ર છે. બંનેમાં કોઈ ભેદ નથી. બંને એકબીજાના પૂરક છે એવું કહી શકાય. ભેદ કરનાર જે વ્યક્તિ છે તે શિવ તત્વ કે વિષ્ણુ તત્વને જાણતો નથી, ઓળખતો નથી. નહીતર એ ભેદ ન કરે. શિવ અને વિષ્ણુમાં કોઈ ભેદ નથી. ભગવાન નારાયણ કહો કે ભગવાન શિવ કહો, આદિ શિવ કહો, આદિ નારાયણ કહો, બંને વાત એક જ છે. જેવી રીતે એક સિક્કાની 2 બાજુ હોય, બંને બાજુથી વેલ્યુ કહી શકાય કે 1 રૂપિયો જ આવશે. એવી જ રીતે એક સિક્કાની 2 બાજુ ભગવાન નારાયણ અને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજી. વ્યાસજી પણ ભાગવતજીમાં શિવજીને પ્રથમ વૈષ્ણવ કહે છે. ભાગવતજી દ્વારા ખબર પડે કે ભગવાનના પહેલા ભક્ત કોઈ હોય ભગવાન નારાયણના, તો એ ભગવાન શિવ છે. વૈષ્ણવો નામ યથાશંભુ કઈ શિવજીની વંદના કરે છે. અને ભગવાન વિષ્ણુના આરાધક શિવજી છે. ભગવાન વિષ્ણુના આરાધક શિવજી છે અને શિવજીના આરાધક ભગવાન નારાયણ છે. તેથી પ્રથમ શિવજીના પ્રથમ ભક્ત ભગવાન શ્રી હરિ છે. જે પુષ્પદંત મહારાજ મહિમ્ન સ્તોત્રમાં આનું વર્ણન કરે છે. શિવપુરાણમાં પણ વર્ણન છે. મહિમ્ન સ્તોત્રમાં એ શિવપુરાણનો સાર છે. એટલે 19મા શ્લોકમાં કહે છે પુષ્પદંત કહે છે હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિમાધાય પદયો યદિર્કોણે તસ્મિન નિજમુદાહરમ નેત્ર કમલમ ગતો ભક્ત્યુદ્વેક પરિણિજમસો ચક્રવપુષામ ત્રયાણામ રક્ષાયે ત્રિપુરહર જાગર્તિ જગતામ. આ શ્લોકમાં પુષ્પદંત મહારાજ કહે છે 19મા શ્લોકમાં કે જ્યારે ભગવાન નારાયણ શિવજીની પૂજા કરતા હતા વૈકુંઠમાં, એ સમયે સહસ્ત્ર કમલ સાથે 1000 કમળ દ્વારા શિવજીના 1000 નામો સાથે શિવજીને નમસ્કાર કરતા કરતા શિવજી ઉપર
મણિના લિંગ ઉપર, કેમ કે ત્યાં વૈકુંઠ છે ને ભાઈ, વૈકુંઠમાં તો મણિલિંગ છે. અને એ નારાયણ ભગવાન વિષ્ણુ 1000 સહસ્ત્ર કમલ સાથે ભગવાન વિષ્ણુનું, ભગવાન શિવજીનું ભજન કરતા હતા સહસ્ત્ર નામ દ્વારા. એક એક નામ સાથે એક એક કમલ અર્પણ થતું હતું. અને ત્યારે શિવજીએ ભગવાન નારાયણની પરીક્ષા કરી કે એક પુષ્પ કમલનું ઓછું કર્યું, 999 રહેવા દીધા. અને એ વખતે નામ જપતા જપતા ભગવાન નારાયણ 999 સુધી પહોંચ્યા. જોયું નામ એક વધ્યું છે, કમળ નથી. હવે પૂજાનો એ નિયમ છે કે ઊભું નથી થવાતું. એકવાર તમે સંકલ્પ કરી લો પછી ઊભું ના થવાય. તો ભગવાન નારાયણે વિચાર્યું કે હવે તો કમલ પુષ્પ છે નહીં, હવે હું તોડવા ક્યાં જાઉં, ઊભું થવાય નહીં તો મારો વ્રતભંગ થાય છે. તો ભગવાને વિચાર્યું કે મારા ભક્તો મને કમલ નયન કહે છે. બાજુમાં કટાર હતી, લીધી હાથમાં અને પોતાનું એક નેત્ર લઈ અને કમલ નયન છે એટલે કમળ ગણી અને શિવજી ઉપર સ્થાપિત કર્યું 1000માં પુષ્પ રૂપે. ભગવાન નારાયણની પૂજા પૂરી થઈ અને તરત જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને વૈકુંઠમાં પધાર્યા. શિવ નારાયણની સામે ઉભા રહ્યા, ભગવાને નમસ્કાર કર્યા, શિવજીએ પણ નમસ્કાર કર્યા છે. બંને એકાબીજાને નમસ્કાર કર્યા. અને એ વખતે શિવજીએ કહ્યું, માગો હે હરિ, તમે મારા પ્રથમ ભક્ત છો. તો ભગવાને ભક્તિ માંગી કે મને શિવજીની ભક્તિ આપો, હે શિવજી મને તમારી ભક્તિ આપો. ભક્તિ આપી અને પછી ભગવાન શિવજીએ સુદર્શન ચક્ર આપ્યું. સુદર્શન અર્થાત દ્રષ્ટિ આપી હતી ભગવાન વિષ્ણુએ શિવજીને, નેત્ર અર્પણ કરીને દ્રષ્ટિ આપી. તેથી એ પાછું આપ્યું અને સુદર્શન રૂપે આપ્યું. અર્થાત સુદર્શન, હવે તમને જે દેખાશે બધું સારું દર્શન થશે, અથવા તો તમારું જે ભજન કરશે એની દ્રષ્ટિ પણ સ્થિર થશે. એટલે સુદર્શન ચક્ર આપી વૈકુંઠમાં ભગવાન નારાયણને આપ્યું છે. અને ભગવાન શિવજી ત્યાંથી કૈલાસ ધામ શિવલોકમાં ગયા છે. આવી રીતના બંને વચ્ચેનો સંબંધ છે. અને બીજી વાત કે ભગવાન શ્રી રામ, ભગવાન વિષ્ણુ જ્યારે રામેશ્વર ભગવાનની સ્થાપના કરે છે ત્યારે તુલસી લખે છે કે લિંગથાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહી ન જૂજા. રામચરિતમાનસ લંકાકાંડ. લિંગથાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહી ન દૂજા. આ ચોપાઈ તુલસીજીએ રામજીના મુખમાં આપેલી છે. રામજી કહે છે એ વખતે જ્યારે લિંગની વિધિવત રીતે પૂજા કરી અને કહ્યું કે શિવજી સમાન મને પ્રિય કોઈ છે જ નહીં દુનિયામાં. રામેશ્વરમની વ્યાખ્યા થઈ. હનુમાનજીએ કહ્યું કે હે પ્રભુ, રામેશ્વર ભગવાનની સ્થાપના થઈ ગઈ, શિવજી આવી ગયા, જ્યોતિર્લિંગ બન્યું, પ્રભુ રામેશ્વરમની વ્યાખ્યા તો કરો. તો રામજીએ કહ્યું કે રામસ્ય ઈશ્વર ઇતિ રામેશ્વર. અર્થાત આ વ્યાખ્યા કરી છે રામજીએ વૈષ્ણવોની સામે કે જે રામના ઈશ્વર છે તે રામેશ્વર. અર્થાત રામજીના જે આરાધ્ય છે એ રામેશ્વર. અને કૈલાસમાં શિવજીએ ભવાની સામે વ્યાખ્યા કરતા કહે છે, શિવજીએ ભવાનીજીને કહ્યું કે હે ભવાની, મારા પ્રભુએ તો વ્યાખ્યા જ બદલી નાખી. આવી વ્યાખ્યા ન હોય તો ભવાની આદિશક્તિએ કહ્યું તો સાચી વ્યાખ્યા આપ કરો ને પ્રભુ. તો શિવજીએ વ્યાખ્યા કરી કૈલાસ ઉપર શિવલોકમાં કે રામ યશ્ય ઈશ્વર સા રામેશ્વર, કે જેના રામ ઈશ્વર છે તે રામેશ્વર. શિવજી આવી વ્યાખ્યા કરે છે. બંનેની વ્યાખ્યા અલગ છે, પણ શિવજી જ્યારે પણ સંબંધ બંને વચ્ચેનો દેખાય છે કે સેવક છે, સ્વામી છે અને મિત્ર છે. બંનેની વ્યાખ્યા સેવક અને સ્વામીની વ્યાખ્યાઓ છે. બે એકાબીજાને સેવક સમજે છે, બે એકાબીજાને સ્વામી સમજે છે. શિવજી જ્યારે સતી સાથે અગસ્ત્ય મહારાજ આગળ રામકથા સાંભળવા માટે જાય છે રામચરિતમાનસમાં, ત્યાંથી પરત ફરતી વખતે શિવજીને પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ જે રામ રૂપે પૃથ્વી ઉપર આવ્યા હતા તેના દર્શનની ઈચ્છા રાખતા કહે છે કે હૃદય વિચારત જાત હર કેહી વિધિ દર્શન હોઈ, ગુપ્ત રૂપ અવતરે હુ પ્રભુ ગયે જાન સબ કોઈ. આ ચોપાઈ શિવજીના મુખમાં બતાવવાનું. શિવજી કહે છે કે વિચારે છે શિવજી જતા જતા રસ્તામાં
કે ભગવાન રામ મારા ઈષ્ટ ભગવાન શ્રી હરિ રામ રૂપે આવ્યા છે પૃથ્વી ઉપર, જેની કથા મેં રામ કથા સાંભળી છે. હવે એના દર્શનની ઈચ્છા છે. ગુપ્ત રૂપે ભગવાન આવ્યા છે, પણ મારે એના દર્શન કરવા છે. અને પછી જ્યારે દર્શન કરતા કરતા જાય છે, દર્શન કર્યા ભગવાન નારાયણ ભગવાન શિવજીએ, પછી શિવજીની પ્રસન્નતા દિવ્ય હતી. તુલસી વર્ણન કરે છે કે ભગવાન શ્રી રામને લક્ષ્મણજી સાથે જતા જોઈ શિવજી વંદન કરતા કહે છે. દૂરથી જોયા અને બાજુમાં જઈને કઈ ચર્ચા નથી કરી, પણ દૂરથી જોયા ભગવાનને વંદન કરતા શિવજી કહે છે, જય સચ્ચિદાનંદ જગપાલન અસ કહી ચલે મનોજ સાવન. તે સમયે શિવજી સતી ભવાનીને કહે છે કે હે સતી જુઓ, આમ આંગળી ચીંધીને કહે છે કે સોઈ મમ ઈષ્ટ દેવ રઘુવીરા સેવત જાય સદા મુનિ ધીરા સોઈ પ્રભુ મોર ચરાચર સ્વામી રઘુવર સબ અંતરજામી. શિવજીએ કહ્યું કે હે ભવાની, શ્રી હરિ સ્વરૂપ રામ મારા ઈષ્ટ છે, હું એનો સેવક છું. જે આ અખિલ બ્રહ્માંડના નાયક છે તેને હું પ્રણામ કરું છું. આ વાત પરથી ભગવાન શિવજી અને ભગવાન શ્રી હરિ બંને વચ્ચેના 3 સંબંધો સિદ્ધ થયા. તેથી બંનેમાં કોઈ ભેદ ન કરવો, નહીં તો દશા દક્ષ પ્રજાપતિ જેવી થાય છે, એના જેવી હાલત થાય કે પછી મૂઢતા આવે આપણામાં કે ભગવાન નારાયણ શ્રેષ્ઠ છે કે શિવજી શ્રેષ્ઠ છે. કોઈ બાદ નથી. પંચ દેવતાઓ છે એમાં પણ કોઈ બાદ નથી. ભગવાન શિવ કહો, ભગવાન નારાયણ કહો, આદિશક્તિ કહો, ગણપતિ કહો કે સૂર્યનારાયણ કહો, બધી વાત એક જ છે. એક નિરાકાર વ્યક્તિ આદિ, જેને તમે આદિ શિવ કહો, આદિ શક્તિ કહો, આદિ ગણેશ કહો, આદિ નારાયણ કહો કે આદિ સૂર્ય કહો, વાત એક જ છે. આદિ લાગે છે એટલે નિરાકાર છે, સાકાર બને છે એટલે પંચરૂપ બનીને આવે છે. અનેક રૂપો ભગવાન લે છે. રામેશ્વરની સ્થાપના થઈ ગયા પછી શ્રી રામજી વૈષ્ણવને સંબોધન કરતા કહે છે કે જે ભેદ કરે છે એનું શું થાય છે? એ ભગવાન રામ કહે છે કે ભેદ ન કરો, જો ભેદ કરશું તો શું થશે? તેથી રામજી વૈષ્ણવની સામે જેવી રીતે કોઈ પ્રધાનમંત્રી પોતાની દેશની જનતા સામે સંબોધન કરતો હોય, પોતાની જનતા સામે કોઈ રાજા પોતાની પ્રજા સામે સંબોધન કરતો હોય, એવી રીતે રામજી વૈષ્ણવને કહે છે કે લિંગથાપી વિધિવત કરી પૂજા શિવ સમાન પ્રિય મોહી ન દોજા શિવદ્રોહી મમ ભગત કહાવા સોનર સપને મોહી ન પાવા શંકર વિમુખ ભગતિ ચહ મોરી સોનાર કી મૂડ મતિ થોરી શંકર પ્રિય મમ દ્રોહી શિવદ્રોહી મમ દાસ તે નર કરહી કલ્પ ભરી ઘોર નરક મહુબાસ. 3 ચોપાઈ અને 1 દોહો કહ્યો રામજીએ જનતાના સંબોધનમાં. અર્થ જોઈએ. કહ્યું કે જેને શિવજી પ્રિય છે પરંતુ મારો દ્રોહ કરે છે, અર્થાત કે જે શિવજીનો ભક્ત છે અને મારો વિરોધ કરે છે તે, અને બીજી વાત જે મારો ભક્ત છે અને શિવજીનો દ્રોહ કરે છે, વિરોધ કરે છે, તે મનુષ્ય 1 કલ્પ સુધી નરકમાં રહે છે. આ વાત રામજીએ કરી છે લંકા કાંડમાં. આમ રામજી કહે છે કે 1 કલ્પ સુધી નરકમાં પડ્યો રહે છે. જે ભેદ દ્રષ્ટિ વાળો છે, પંચદેવોમાં જે ભેદ કરે છે એ નરકગામી થાય છે. ભલે પછી ભગવાન શિવનો ભક્ત હોય, બીજા 4નો વિરોધ કરતો હોય, ભગવાન નારાયણનો ભક્ત હોય, બીજા 4નો વિરોધ કરતો હોય, તો એ 1 કલ્પ સુધી નરકમાં રહે છે. આવું રામજી કહે છે. કલ્પ એટલે શું એની ચર્ચા કરીએ કે કલ્પ એટલે શું? કલ્પ એટલે 4,32,000 વર્ષ આપણા જેવા વર્ષ છે, એવા 4,32,000 વર્ષ કલિયુગના છે. 8,64,000 વર્ષ દ્વાપર યુગના છે. 12,96,000 વર્ષ ત્રેતા યુગના છે. 17,28,000 વર્ષ સતયુગના છે. અને એક ચોકડી કહેવાય, ચારે ભેગા કરીએ સરવાળો એટલે 43,20,000 વર્ષ થાય. 43,20,000 વર્ષ એટલે બ્રહ્માનો ગુણ્યા 14, 43,20,000 ગુણ્યા 43,20,000 વર્ષ બરાબર બ્રહ્માજીનો દિવસ, અને આવડી જ બ્રહ્માજીની રાત બતાવવામાં આવી છે. આવા 100 વર્ષનું આયુષ્ય બ્રહ્માજીનું છે. હવે આવા 100 વર્ષ બ્રહ્માજીના પૂરા થાય ત્યારે 1 કલ્પ પૂરો થાય. આમ 43,20,000 વર્ષ બરાબર ગુણ્યા 1 દિવસ એવા 100 વર્ષ
આટલા વર્ષો સુધી, જેનો કોઈ હિસાબ નથી, એટલા વર્ષો સુધી નરકગામી થવું પડે છે. આ રામજીના શબ્દો છે. મારો કહેવાનો અર્થ વિરોધ ના કરવો. જે પણ આપણા ઈષ્ટ છે, ભલે આપણા ઈષ્ટ શિવજી છે, તો પણ શ્રી હરિ ભગવાન વિષ્ણુને શિવરૂપ ગણીને નમસ્કાર કરો. અને આપણા ઈષ્ટ ભગવાન નારાયણ છે, તો એને પણ ભગવાન શિવ ગણી નમસ્કાર કરો. આ બંને જ નહીં, પરંતુ પંચદેવોમાં કોઈ ભેદ નથી. બ્રહ્મા, વિષ્ણુ, શિવજી, ગણપતિ અને આદિશક્તિ ભવાની, આ પાંચેયના ભક્તોએ એકાબીજાના દેવ કે લોકોનો વિરોધ ન કરવો જોઈએ. નહીં તો કલ્પભર સમય સુધી કુંભીપાક નામના નરકમાં રહેવું પડે છે. તો સેવક સ્વામી સખા સિય પીકે, આ વાક્ય સિદ્ધ થાય છે. વેદસારના બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ, જેની ચર્ચા આપણે કરતા હતા. ત્યાંથી આપણે આમાં પ્રવેશ કર્યો કે મહેશમ સુરેશમ સુરારાર્તિનાશમ વિભુમ વિશ્વનાથમ વિભૂપ્યંગભૂષમ વિરૂપાક્ષ્વમિન્દ્રસ્તવહની ત્રિનેત્રમ સદાનંદમીડે પ્રભુમ પંચવક્રમ. જે મહેશ્વર અર્થાત સુરેશ અર્થાત બ્રહ્માજીના સ્વામી છે મહેશ્વર, સુરેશના સ્વામી છે તેથી મહેશ્વર. જે દેવોના દેવ છે એટલે મહાદેવ. જે દેવોના દુઃખ દૂર કરનાર છે વિભુ છે એટલે વિશ્વનાથ. જેના શરીર ઉપર ભસ્મ છે એવા, અને જે ત્રિનયના છે, જેની 3 આંખો છે એટલે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ, જેની આંખો છે, જે નિત્ય આનંદમાં રહેનારા છે, નિત્ય આનંદ છે, આવા પંચમુખી મહાદેવની હું સ્તુતિ કરું છું, યાદ કરું છું. પંચમુખ ની ચર્ચા કરીએ શિવજીના, તો શિવ પુરાણ અનુસાર શિવજીના જે પંચમુખ બતાવ્યા એમાં સગ્યોજાત, વામદેવ, તત્પુરુષ, અઘોર અને ઈશાન 5 મુખ છે. 4 મુખ 4 દિશામાં અને મધ્યમાં 5મો મુખ બતાવવામાં આવ્યો છે. આ આદિ શિવ છે. પશ્ચિમ બાજુનું જે મુખ છે એ સગ્યોજાત છે, જે બાળક સમાન છે. ઉત્તર બાજુનું જે મુખ છે એ વામદેવ સ્વરૂપ છે, અર્થાત વિકારોનો નાશ કરવા વાળા. દક્ષિણમાં જે મુખ છે શિવજીનું એ અઘોર રૂપ છે, અર્થાત નિંદિત કર્મ કરવા વાળા. જે શિવ કૃપાથી નિંદિત કર્મ કરવા વાળા જે છે એના માટે શિવજીની કૃપા અર્થે શુદ્ધ કૃપાથી શુદ્ધ રહેનાર, શુદ્ધ કરનાર એટલે કે અઘોર સ્વરૂપ છે. પૂર્વ બાજુનું જે મુખ છે શિવજીનું એ તત્પુરુષ રૂપ કહેવાય. એનો અર્થ એ થાય તત્પુરુષ એટલે કે જે પોતાનામાં સ્થિત રહે છે. અને 5મું ઉર્ધ્વ મુખ એટલે વચ્ચે છે, વચ્ચેનું મુખ એ ઈશાન છે. ઈશાનનો એક અર્થ થાય છે સ્વામી, એટલે 4 મુખના સ્વામી ઈશાન છે, જે આ સંપૂર્ણ જગતના સ્વામી મહાદેવ છે. હવે ચર્ચા કરીએ આપણે. પશ્ચિમમાં સગ્યોજાત છે, તો એનો વર્ણ છે કલર કેવો છે કે શ્વેત વર્ણ છે. એનું કાર્ય તો સૃષ્ટિ એટલે કે બ્રહ્મ સ્વરૂપ છે. શ્વેત વર્ણ છે એટલે બ્રહ્મા છે, બાલક સ્વરૂપ છે. ઉત્તર બાજુનું જે મુખ છે એ વામદેવ છે, એનો વર્ણ કૃષ્ણ છે, શ્યામ છે. એનું કર્મ છે એ પાલન છે અને એ ભગવાન નારાયણ સ્વરૂપ છે. દક્ષિણનું જે મુખ છે એ અઘોર છે અને એનો વર્ણ નીલ છે, જે રુદ્રદેવ સંહારના દેવતા છે. પૂર્વ બાજુનું જે મુખ છે તત્પુરુષ છે, પીત વર્ણ પીળા છે, તિરોભાવ એનો, અને એ શિવજી પોતે છે. ઉર્ધ્વ મુખ 5મું છે ઈશાન, દૂધ જેવું સફેદ ધવલ ચંદ્રમા સમાન, અને એનું કર્મ છે અનુગ્રહ કરવું, એ પણ શિવજીનું કર્મ છે. શિવ પુરાણ અનુસાર શિવજી પ્રલય કરતી વખતે પંચમુખી બને છે અને સૃષ્ટિના આરંભ વખતે પણ પંચમુખી બને છે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આવા પંચમુખી મહાદેવની હું સ્તુતિ કરું છું. 3જા શ્લોકમાં શંકરાચાર્ય મહારાજ શિવ પરિવાર એટલે કે ગૃહસ્થ શિવજીની વંદના કરે છે. ગૃહસ્થ છે એવા ગૃહસ્થ શિવજીની વંદના કરે છે. કહે છે ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણમ રવિન્દ્રાતિરૂઢમ ગુણાતીતરૂપમ પવમ ભાસ્કરમ ભસ્મનાભૂષિતાંગમ ભવાની કલત્રમ ભજે પંચવક્રમ. કહે છે કે હે ગિરીશ, ગિરજાના પતિ અથવા તો હિમાલયના સ્વામી, કૈલાસના સ્વામી, હું તમને નમસ્કાર કરું છું. હે કૈલાસપતિ, હે કૈલાસનાથ,
હું તમને નમસ્કાર કરું છું. જે ગણેશ અર્થાત આકાશી પરિચારિકાઓના સ્વામી છે એવા ગણેશના પિતા એનું હું ધ્યાન કરું છું, એટલે કે ગણનાથ છે. જે નીલકંઠ છે અંગે છે ગરલમ, એટલે ગળામાં વિષ છે તેથી નીલકંઠ. બળદ નંદી ઉપર બિરાજમાન છે, જે નંદીના સ્વામી છે, જેના અનેક સ્વરૂપો છે. અર્થાત આ સૃષ્ટિના સમગ્ર જીવોમાં આત્મા રૂપે અનેક સ્વરૂપે એની વાત કરે છે કે જે શિવજી જે છે બધા જીવોમાં આત્મા રૂપે રહે છે એની ચર્ચા કરી. કે જે અસંખ્ય છે, ગણી ન શકાય, જે આ સમષ્ટિ અથવા સૃષ્ટિમાં ચેતના રૂપે રહે છે એવા મહાદેવને હું નમસ્કાર કરું છું. આ બ્રહ્માંડ સૃષ્ટિના આદિકારણ ભગવાન નારાયણ ભગવાન શિવને હું નમસ્કાર કરું છું. જે સમસ્ત શરીરોને ધારણ કરનાર આત્મા રૂપે ચમકે છે એવા શિવજીને હું સ્તુતિ કરું છું. જેનું શરીર પવિત્ર ભસ્મથી સુશોભિત છે. ભવાની કલત્રમ ભજે પંચવક્રમ, અને જે ભવાનીના સ્વામી છે તે પંચમુખી મહાદેવની હું પૂજા કરું છું, યાદ કરું છું. ગૃહસ્થ શિવજીની વંદના કર્યા પછી ચોથા શ્લોકમાં શિવજીનું વિરાટ સ્વરૂપ આદિગુરુ વર્ણન કરે છે. ચોથા શ્લોકમાં વિરાટ સ્વરૂપ શિવજીનું કેવું છે? શિવાકાંત શંભો શશાંકાર્થ મૂલે મહેશામ શૂલિમ જટાજોટધારીમ તમેકો જગદ્વ્યાપકો વિશ્વરૂપ પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણરૂપ. હે શંભુ, હે સ્વયંભુ. શંભુ અર્થાત સ્વયંભુ. સ્વયંભુ એટલે આદિ મધ્ય અને અંતથી રહિત. શિવજીના કોઈ પિતા નથી. શંભુ નો બીજો અર્થ એવો થાય કે સુખ આપવા વાળા, અને સ્વયંભુ. શિવાકાંત અર્થાત શિવ પાર્વતી ભવાનીના, શિવા પાર્વતીના પતિ શિવજીને જે અતિ પ્રિય છે, જેના લડાકમાં અર્ધચંદ્ર સ્થિત છે તેવા મહાનાદિગુરુ મહેશને હું નમસ્કાર કરું છું. કે જેના હાથમાં ત્રિશૂલ છે, જટાધારી છે, જેના શિર ઉપર આ બ્રહ્માંડ વ્યાપ્ત છે, સ્થિત છે, જેનું વિરાટ સ્વરૂપ જ આ બ્રહ્માંડ છે, વિશ્વરૂપ છે. આવા વિરાટ રૂપ શિવજી અમારા ઉપર હે મહાદેવ પ્રસન્ન થાઓ. જે વ્યાપક રૂપે આ જગતમાં સ્થિત છે, જે ભગવાનનું સ્વરૂપ જ ચેતના ને પૂર્ણતા આપનારું છે, તે શિવજી મારા ઉપર પ્રસન્ન થાઓ અને અમને પૂર્ણ રૂપમાં શિવજી અમારામાં સ્થિત થાઓ. તમારામાં જ સમાવી લો, આવો અર્થ લઈ શકાય. હે શિવજી, અમને તમારામાં, અમે તમારામાં જ છીએ, અમે તમારા જ છીએ અને તમારી જ કૃપાથી બોલી શકીએ છીએ. હે શિવજી, અમારામાં પ્રવિષ્ટ થાઓ અને અમારા ઉપર કૃપા કરો. વિરાટ રૂપનું વર્ણન કર્યા પછી આદિગુરુ આગળના 5મા શ્લોકમાં આદિપુરુષ નિરાકાર સ્વરૂપ શિવજીની વાત કરે છે. નિરાકાર, આ સાકાર હતા, એ નિરાકાર. શિવલિંગ છે, નિરાકાર છે. 5મા શ્લોકમાં કહે છે પરાત્માનમેકં જગદ્વેચમાદ્યમ નિરીહં નિરાકાર ઓંકાર વેદ્યમ તતો જાયતે પાલ્યતેન વિશ્વમ તમીશમ ભજેલીયતે યત્ર વિશ્વમ. આ શ્લોકમાં નિરાકાર આદિ શિવ સ્વરૂપની વંદના કરી એની વાત કરે છે. આદિગુરુ કહે છે કે જે પારલૌકિક શક્તિ, જે બધાથી પર છે, જે જગતની ચેતના રૂપે નિરાકાર સ્વરૂપે છે, એ નિરાકાર શિવજીનું ધ્યાન કરું છું. જે આ સૃષ્ટિમાં બ્રહ્માંડના મૂળ બીજ છે, જે ઈચ્છાથી રહિત છે, તે રૂપ વગર અર્થાત નિરાકાર છે. જે ધારે પોતાની રીતે એ સ્વરૂપ લેનાર છે, સાકાર બને છે. જે નિરાકાર શિવજીનું ધ્યાન માત્ર પ્રણવ ઓમકારથી જ શક્ય છે. તે નાદ બ્રહ્મ છે, જેનાથી આ સૃષ્ટિની શરૂઆત થયેલ છે. તે નાદને ધારણ કરનારા મહાદેવને હું નમસ્કાર કરું છું. જે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય અર્થાત પ્રલય કરનાર છે. ત્રણેય અર્થાત આદિદેવ શિવજી દ્વારા આ સૃષ્ટિનું સર્જન થયું છે. તે જ બ્રહ્મા રૂપે પ્રગટ થયા છે, તે જ વિષ્ણુના રૂપે પાલન કરે છે અને તે જ શંકર એટલે કે રુદ્ર રૂપે આ જગતનો લય કરે છે. અર્થાત બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર એના ત્રણેયના પિતા આદિદેવ આદિશિવ છે, જેના દ્વારા આ સૃષ્ટિનું સંચાલન થાય છે. આવા નિરાકાર શિવજીને હું નમસ્કાર કરું છું, જેની અંદર આ બ્રહ્માંડ પ્રલયના અંતે વિલીન થાય, જેની અંદર જ સમાઈ જાય અને એનાથી જ બહાર નીકળે.
અર્થાત શિવજીથી જ સૃષ્ટિની શરૂઆત થાય અને લય પણ શિવજીમાં થાય છે. વ્યાપક અને નિરાકાર એવા શિવજીની વંદન કર્યા પછીના શ્લોકમાં શિવજીની આ બ્રહ્માંડમાં સર્વ વ્યાપકતા સિદ્ધ કરી છે. પંચતત્વ પ્રકૃતિની સાથે શિવજીને જોડવામાં આવ્યું. વ્યાપક છે એટલે પંચતત્વ આરે જોડાયેલા છે. એ જ વાતને આગળના 6થા શ્લોકમાં આદિગુરુ આગળ વધારતા કહે છે કે વ્યાપક કઈ રીતે છે અને બધામાં અણુએ અણુ કણે કણમાં છે, જે દેખાય છે એ શિવ જ છે. તો કહે છે કે ન ભૂમિર ન ચાપો ન વહનિમ ન વાયુમ ન ચાકાસ્તમસ્તે ન તંદ્રા ન નિદ્રા ન ગ્રીષ્મો ન શીતમ ન દેશો ન વેશો ન યસ્યાસ્તિ મૂર્તિ સ્ત્રીમૂર્તિમ તમીડે. જે નથી પૃથ્વી, નથી જલ, નથી અગ્નિ, નથી વાયુ, નથી આકાશ, નથી આ બધાની આ છે, બધામાં શિવ છે. આ બધા ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી શિવ રહેશે. આ બધાથી અને બધાના આદિ કારણ જેનાથી આ સૃષ્ટિની શરૂઆત થઈ એ મહાદેવ છે. અને પ્રકૃતિ એ શિવજીની પંચમુખી પંચશક્તિ છે. આ પંચતત્વોથી અને જાણી શકાય છે. અર્થાત આ પંચતત્વ પણ તેમને જાણી શકાય, પણ એનાથી પણ જાણી ન શકાય તો હું શું કહી શકું? આમ શંકરાચાર્ય મહારાજ કહે છે કે હજુ આગળ આ વાતમાં કે આવી જ રીતે તંદ્રામાં નિંદ્રામાં એને અનુભવી ન શકાય એવા શિવજીનું ધ્યાન કરું છું. જે ન ગરમીથી એટલે કે ગ્રીષ્મથી, ન શરદીથી, આદિ ઋતુઓથી પણ જાણી નથી શકાતા, જે પ્રકૃતિથી પણ જાણી ન શકાય, જે સ્થાનથી પર છે તેને રોકી ન શકાય એવા શિવજીને હું નમસ્કાર કરું છું. જે નિરાકાર સ્વરૂપ છે, જેની કોઈ મૂર્તિ નથી, શિવલિંગની વાત કરી છે. અને શિવાલયમાં શિવલિંગ એ પંચ પ્રકૃતિથી બને છે. અર્થાત શિવજી સમાન કોઈ નથી એમ કહે છે. હું તે ત્રિમૂર્તિ સ્વરૂપ સૃષ્ટિ સ્થિતિ અને લય કરનાર એ મહાદેવને, એ આદિશિવને નમસ્કાર કરું છું. હું એની સ્તુતિ કરું છું. આપની ત્રણેય સ્વરૂપો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, રુદ્ર સ્વરૂપ જે આપની મૂર્તિઓ છે એ પાંચ મૂર્તિઓને હું નમસ્કાર કરું છું, જે આપની જ મૂર્તિઓ છે. પછીના શ્લોકમાં નિરાકાર શિવજી અને એની માયાનું સ્વરૂપ બતાવ્યું. શિવજીની માયા કેવી છે એ બતાવ્યું છે. અજમ શાશ્વતમ કારણમ કારણાનામ શિવમ કેવલમ વાસકમ વાસકાનામ તુરીયમ તમઃ પારમાદ્યંતહીનમ પ્રપદ્યે પરમ પાવનમ દ્વૈતહીનમ. જે અજન્મા છે અર્થાત નિત્ય છે, સ્વયંભૂ છે, જે આ જગતના આદિ કારણ છે, કારણોના કારણ, અજન્મા, જેનો જન્મ નથી એવો, અર્થાત એનો કોઈ આરંભ જ નથી, તેથી અંત પણ નથી. જેનો આરંભ ના હોય એનો અંત ના હોય, તેથી નિત્ય છે, શાશ્વત છે, કારણોના પણ કારણ છે. જગતનું બીજ છે મહાદેવ, જેના દ્વારા આ જગત એ વૃક્ષ બને છે. શિવ તત્વનો આરંભ પણ નથી અને અંત પણ નથી. શિવ તત્વને કોઈ જાણી શક્યું નથી. શિવ પુરાણ અનુસાર સૃષ્ટિની શરૂઆત એક અગ્નિસ્તંભથી થઈ, તે આપણે સૌ જાણીએ છીએ. આ અગ્નિસ્તંભ એટલે અગ્નિલિંગ સ્વરૂપે અરુણાચલ પ્રદેશમાં મહાદેવ પ્રગટ થયા પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ. તેનો પાર બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ બંને પાર ન કરી શક્યા, પાર પામી ન શક્યા. એ બંને એ અગ્નિસ્તંભમાં પ્રવેશ કરી બ્રહ્માજી ઉપર તરફ ગયા, ભગવાન નારાયણ નીચેની તરફ ગયા. બંને અંતે થાકીને મૂળ જગ્યા ઉપર આવ્યા. બ્રહ્માજીએ અસત્યનું ભાષણ કર્યું ભગવાન નારાયણની સામે, કેવડાના પુષ્પને સાક્ષી બનાવ્યો, કહ્યું કે હું અગ્નિસ્તંભના અંત સુધી ગયો છું, આ કેવડાનું પુષ્પ એનું સાક્ષી છે. ભગવાન નારાયણે સત્ય ભાષણ કર્યું કે નેતિ કહ્યું છે કે ના, આનો કોઈ પાર નથી, અગ્નિસ્તંભનો કોઈ પાર નથી. સત્ય ભાષણના કારણે ભગવાન નારાયણ ભગવાન બ્રહ્મા કરતા શ્રેષ્ઠ સાબિત થયા છે. અને કેવડાના ફૂલને અસત્ય સાક્ષી માટે શિવ પૂજામાંથી ત્યાગ કરવામાં આવ્યો. શિવજીએ ભગવાન વિષ્ણુને વરદાન આપ્યું, કહ્યું કે હે નારાયણ, તમે મારી સમાન પૂજ્ય થશો. આમ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પણ જેનો પાર ન પામી શકે એવા શિવજીને હું નમસ્કાર કરું છું. આમ શિવજી આરંભ અને અંતથી રહિત છે.
અને એ સાબિત થઈ ગયેલું છે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા શાશ્વત છે, કારણોના પણ કારણ છે, કલ્યાણ કરનારા, કલ્યાણ સ્વરૂપ છે. એક છે અનાદિ છે, જે પ્રકાશકોમાં પ્રકાશ છે, અર્થાત સૂર્યનારાયણ તેજ આપનાર એ ભગવાન શિવ છે. અગ્નિમાં અગ્નિ રૂપે ભગવાન શિવ છે, સૂર્યનું તેજ શિવ છે, ચંદ્રમાની ચાંદની ભગવાન શિવ છે. સર્વ દેવોમાં જે તેજ રહેલું છે, જે શક્તિઓ રહેલી છે, જે પ્રકાશ છે, એ બધો જ શિવ છે. સર્વ અવસ્થાઓમાં અનન્ય છે, માયાના પતિ છે અને તુરી અવસ્થામાં સ્થિત છે, અજ્ઞાનથી પર છે, જ્ઞાન સ્વરૂપ છે, અનાદિ અને અનંત છે. એવા ભગવાન શિવજી જે અદ્વૈતને પ્રાપ્ત થનાર છે, તેને હું નમસ્કાર કરું છું. આદિગુરુ કહે અદ્વૈત અર્થાત બધી જે દ્વંદ્વો છે સૃષ્ટિ પરના, એનાથી પર, તેને અદ્વૈત કહેવામાં આવે છે. તેથી હું એની શરણમાં છું, જે અદ્વૈતની પ્રાપ્ત છે. આવી નમસ્કાર કરી આગળના શ્લોકમાં શિવજીના જુદા જુદા સ્વરૂપોને જે સૃષ્ટિમાં વ્યાપ છે, નિરાકાર સાકાર બંને સ્વરૂપને આદિગુરુ નમસ્કાર કરે છે. 8મા શ્લોકમાં નમસ્તે નમસ્તે વિભુ વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનંદ મૂર્તે, નમસ્તે નમસ્તે તપોયોગ ગમ્ય, નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાન ગમ્ય. હે વિશ્વમૂર્તિ, તમને નમસ્કાર છે. જેનું વિશ્વમૂર્તિ અર્થાત જેનું સ્વરૂપ આ બ્રહ્માંડ છે, એવા વિશ્વમૂર્તિ વિશ્વનાથ. જે વિભુ અર્થાત સર્વવ્યાપી છે, તમને એને નમસ્કાર છે. જે ચિદાનંદ મૂર્તિ, એને નમસ્કાર છે. જે ચેતના રૂપી મૂર્તિ, આનંદનો અવતાર છે, એવા ચૈતન્ય ચિદાનંદ મૂર્તિ શિવજીને નમસ્કાર છે. જેને તપ અને યોગ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, એવા પ્રભુ અને ભક્તિથી પણ પ્રસન્ન થઈ જાય છે, એવા મહાદેવને હું નમસ્કાર કરું છું. તમારા દ્વારા જ વેદોની શ્રુતિઓના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે વેદજ્ઞ આપને વેદો પર નમસ્કાર કરે છે, એવા વેદજ્ઞ હે શિવજી, હું પણ તમને નમસ્કાર કરું છું. પછીના શ્લોકમાં શિવજીના બીજા સ્વરૂપોનું વર્ણન છે. કેવા છે? પ્રભો શૂલપાણી વિભો વિશ્વનાથ, મહાદેવ શંભો મહેશ ત્રિનેત્ર, શિવાકાંત શાંત સ્મરારે પુરારે, વદન્યો વરેણ્યો ન માન્યો ન ગણ્ય. હે પ્રભુ, હે શૂલપાણી, હે વિભુ, હે વિશ્વનાથ. શૂલપાણી 3 નામ આવ્યા. શૂલપાણી જેના હાથમાં ત્રિશૂલ છે. હે વિશ્વનાથ, વિશ્વનાથ એટલે જગતના સ્વામી. ઓ મહાદેવ શંભુ, હે મહેશ ત્રિનેત્ર, હું તમને નમસ્કાર કરું છું. હે મહાદેવ, મહાદેવ દેવોના દેવ મહાદેવ. શંભુ સ્વયંભુ, જન્મ મરણથી રહિત. બીજો અર્થ એવો થાય શંભુનો કે જે સર્વોને સુખી આપનાર છે, ખુશ રાખનાર. અને મહેશ મહેશ્વર સ્વરૂપ છે, મૂર્તિ રૂપે. શિવલિંગ નિરાકાર સ્વરૂપ, એને પણ નમસ્કાર. મહેશ્વર સાકાર સ્વરૂપ, એને પણ નમસ્કાર. ત્રિનેત્ર 3 આંખો વાળા, સૂર્ય ચંદ્ર અને વાહની ત્રણેયને નમસ્કાર. શિવાકાંત શાંત સ્મરારે પુરારે, અર્થાત શિવા ભવાનીના પતિ શિવાકાંતને નમસ્કાર. શાંતિના સ્વરૂપ, શાંત સ્વરૂપ એવાને આપણે એ સ્વરૂપને નમસ્કાર. સ્મરારે કામદેવના શત્રુ દુશ્મન છે. ત્રીજી પોતાની અગ્નિ રૂપી જે નેત્ર હતું, એનાથી ભસ્મ કામદેવને કર્યો છે, તેથી સ્મરારે કામદેવના શત્રુ. પુરારી ત્રિપુરારી એટલે ત્રિપુરાસુર દૈત્ય હતો, એનો વધ કરનાર એ મહાદેવ ત્રિપુરારી છે. હે ભગવાન, તમારા સિવાય બીજો કોણ શ્રેષ્ઠ છે જેની હું પૂજા કરી શકું? તમારા સિવાય બીજો કોઈ માનની કે ગણની નથી. હે મહાદેવ, હું આપની પૂજા અને સ્તુતિ કરું છું. પછીના શ્લોકમાં આદિગુરુ આગળ કહે છે. શંભો મહેશ કરુણામય શૂલપાણી, ગૌરી પસે પશુપતે પશુપાસનાશિમ, કાશીપતે કરુણયા જગતે તદેકમ, ત્વમ મનસી પાસે વિદધાતિ મહેશ્વરોસી. હે શંભુ, હે ત્રિનેત્ર, હે મહેશ, હે કરુણામયી, હે ત્રિશુલાદ, હે ગૌરીના પતિ, હું આપને નમસ્કાર કરું છું. નામ આવ્યું કરુણામયી, દયાળુ કરુણામયી. હે પશુપતિ, બધા પ્રાણીઓના સ્વામી. પશુપાસનાશીન, જે બધાના બંધનોને તોડનારા છે, એવા શિવજીને હું નમસ્કાર કરું છું. હે કાશીપતિ, તમારી કૃપાથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર થાય છે. હે કરુણામૂર્તિ મહાદેવ, હું તમને નમસ્કાર કરું છું. હે મા મહેશ્વર, હું આપને નમસ્કાર કરું છું.
મહેશ્વર અર્થાત મહેશના ઈશ્વર પિતા આપને નમસ્કાર છે. અંતિમ શ્લોકમાં આદિગુરુ કહે છે, ત્વક્તો જગત્પતિ દેવ ભવ સ્મરારે વયેવ તિષ્ઠતિ જગન્મૃડ વિશ્વનાથ વયેવ ગચ્છતિ લયમ જગતે તદીશમ લિંગાત્મકે હરચરાચર વિશ્વરૂપિમ. હે દેવ, હે શંકર, હે કંદર્પલન, હે શિવ, હે વિશ્વનાથ, હે ઈશ્વર, હે વિશ્વનાથ, હે હર, અનેક નામ લઈને નમસ્કાર કરે છે આદિગુરુ. હે દેવ, તમારાથી આ બ્રહ્માંડ અસ્તિત્વમાં આવે છે. હે સ્મારી, તમારાથી આ બ્રહ્માંડ અસ્તિત્વમાં આવી ગયા પછી તમે જ પોતે પાલન કરો છો. તમે જ બનાવનારા છો, બનાવીને પછી તમે જ પાલન કરો છો અને પછી તે જ બ્રહ્માંડને વિઘટન અર્થાત સંહાર કરો છો. હે વિશ્વનાથ, હું તમને નમસ્કાર કરું છું. હે નિરાકાર લિંગ સ્વરૂપ શિવજી, આ બ્રહ્માંડ પણ આપનું જ નિરાકાર સ્વરૂપ છે. હું આપને નમસ્કાર કરું છું કે જેની પૂજા કરવાથી, પ્રકૃતિની પૂજા કરવાથી પ્રાણીઓના સંકટ દૂર થાય છે. હે વિશ્વરૂપ, હું સદૈવ તમારું ધ્યાન કરું છું. આમ નમસ્કાર કરી અંતમાં ફળકથન કરતા કહે છે, આદિગુરુ કહે છે કે આ સ્તોત્રનો જે નિત્ય પાઠ કરે છે, શિવજી એની રક્ષા કરે છે, દુઃખોને કષ્ટોને દૂર કરે છે, આદિ વ્યાધિ ઉપાધિને દૂર કરે છે. સોમવારના દિવસે પાઠ કરવાથી, શિવરાત્રીના દિવસે પાઠ કરવાથી, અમાસના દિવસે શિવરાત્રીના દિવસે પાઠ કરવાથી અને દરેક માસમાં શિવરાત્રી આવે છે એનો પાઠ કરવાથી, વેદસારનો પાઠ કરવાથી, બિલ્વપત્ર અર્પણ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. આ સ્તોત્ર શિવજીને પ્રસન્ન કરનારું છે. સંધ્યામાં આનો પાઠ કરવાથી મનુષ્યએ સુખની પ્રાપ્તિ થાય છે. મનવાંછિત ફળ આપનારું આ સ્તોત્ર છે. આ સ્તોત્ર દ્વારા નિત્ય અભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે, મનવાંછિત આપનારા છે. અંતમાં શિવજીને નમસ્કાર કરીએ. આજે આપણી આજની ચર્ચાને વિરામ આપીએ. બોલીએ શ્રી રામેશ્વર ભગવાન કી જય, વિશ્વનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહા